આજે પેટા ચૂંટણીનું વાવ વિધાનસભાનું મતદાન દિવસ છે અને લોકો સ્વયંભૂ મતદાન કરવા અને હર્ષ ઉલ્લાસભેર લોકોની માગ છે કે આ વખતે અમારે કમળ ખીલાવવું છે, તો કમળ ખીલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું. મતદાનની પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે. ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે. ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમળ ખીલાઈ અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે, પાણીના પ્રશ્નો છે, આરોગ્યના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સ્વયંભૂ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે. મતદાન એટલે મહાદાન, એટલે મહાદાનમાં લોકો લાઈનો લગાડી અને આજે મતદાન કરી રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી વિધાનસભા છે એ કોંગ્રેસ પાસે હતી. 2022માં પણ આપ લડ્યા છો, નજીવા મતોથી હાર થઈ છે. ત્યારે અત્યારે પેટા ચૂંટણીમાં કયા મુદ્દાઓને લઈને કેટલો વિશ્વાસ છે? અમને આ વખતે 100% વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે અને અત્યારથી જ જે હવન થતો હોય, હવનમાં ભાગ લેતા હોય એ રીતે લોકો આવી અને મતદાન કરી રહ્યા છે અને કમળને મતદાન આપે છે. હું નમ્ર અપીલ કરું છું જાહેર જનતાને કે આવો આપણે સૌ સાથે મળી વિકાસને આગળ વધારવા માટે, વિકાસને બહુ ઊંચાઈએ અને જે કામો આપણા નથી થયા એ આ વિસ્તારને જે કામો બાકી છે એ બાકી કામો ઝડપી પૂરા થાય એના માટે સ્વયંભૂ લોકો જાગૃત છે અને લોકોને અપીલ કરું છું કે આ વખતે તમે બધા કમળના નિશાન ઉપર વોટ અપાવી અને આ વિસ્તારને વિકાસ માટે આગળ ધપાવજો એવી આશા રાખું છું અને મને વિશ્વાસ પણ છે. અને કોંગ્રેસના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને આશીર્વાદ આપશે અને કમળ ઉપર ગુલાબ ભારે પડશે અને અમારો જે વિજય છે એ નિશ્ચિત છે. આ મતદાનના મથકોની મુલાકાત લેતા અને મતદારોનો ઉત્સાહ જોતા એટલે 23 તારીખે પરિણામ આવશે ત્યારે અમારો વિજય વરઘોડો અને અબીલને ગુલાલના જશના ભાગીદાર એ વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો થશે એવો મને મારા મતદારો ઉપરના વિસ્તાર ઉપર પૂરો છે. ટકાવારી જે પ્રમાણે મતદાનની છે અત્યારે લગભગ 24% ઉપર મતદાન જતું રહ્યું છે. શું લાગે છે મતદાન હજી વધશે અને વધશે તો ક્યાં તરફ ફાયદો? સારું મતદાન સવારથી કરીને જ મોટા ભાગના બૂથોની મેં મુલાકાત લીધી, ત્યાં લાંબી લાઈનો હતી. 25% જે ઓલ ઓવર મતદાન છે પણ એ અત્યારના સમય સુધી ખૂબ સારું કહેવાય. જે જાતિ સમીકરણના આધારે પણ પોતપોતે ઉમેદવારો પૂરા પ્રમાણમાં મતદાન થાય એવા એમના ટેકેદારોના બધાના પ્રયાસો રહેશે. એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે 80%ની આસપાસ એ ઓલ ઓવર મતદાન થશે એવી મારી એક ગણતરી અને માહોલ જોતા. અને જે પરંપરા રહી છે કે સામાન્ય ચૂંટણીમાં પણ 75% જેટલું મતદાન કાયમી રહેતું, તો 5% મતદાન આ વખતે વધશે એવું મને પોતાને લાગે. સવારમાં શનિસેડા હોય, અસાણા હોય, આવા 3-4 ગામોની અંદર ઈવીએમ મશીન છે એની ખરાબીના કારણે ક્યાંક ને ક્યાંક લાંબી લાઈનો લાગી અને મતદારોને વેટ કરવો પડ્યો. એક ખાલી પેટા ચૂંટણીમાં પણ જે મશીનરી તૈનાત હોવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ રહ્યો એવું મને પોતાને લાગે છે. પણ એ ટેકનિકલ બાબત છે અને એનું સોલ્યુશન થઈ ગયું છે અને હવે મતદારો પૂરું મતદાન કરી રહ્યા છે. બેન, બીજી કોઈ પણ પ્રકારની ફરિયાદ જે પ્રચાર દરમિયાન આપે આક્ષેપ લગાયા હતા એવું ક્યાંય આપણે લાગી રહ્યું છે? એ બધું જ્યાં રૂલિંગ પાર્ટી જેને લોકશાહીને માનતા જ નથી, માત્ર પૈસા, સામ દામ દંડ ભેદને જે દબાવની રાજનીતિ છે એ એમના એકદમ પેલામાં આવી ગઈ છે વર્તનમાં. અને વર્તનમાં ને હવે પછી તો હું માનું છું કે એમના વારસામાં જ ખોટું કરવાનું, જૂઠું બોલવાનું, લોકોને ખોટા વાયદા આપવાના અને કેફી પદાર્થોથી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો કરવાના, યુવાનોને કેફી પદાર્થોથી બરબાદ કરવાના, આ એજન્ડા એમનો આજનો નથી, કાયમી રહ્યો છે. પણ એ બધું ઉપરાંત પણ આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને આ વખતે પણ રહેશે. બીજી કોઈ ફરિયાદ આપને એવું થાય એવું એટલે અમે અસક્ષમ નથી. અમે અમારા બૂથો ઉપર લડવા માટે તૈયાર છીએ. અમારી જે કાર્યકરો બધા ઈમાનદારીથી મતદાન કરી રહ્યા છે અને કોઈ બૂથ કેપ્ચરિંગ કરે એટલું બધું અમે પણ કમ નથી.